એવું કહી શકાતું હોતું નથી। એ વાયુ જે છે એના દબાણ અને તાપમાન અને વાયુના ગુણધર્મો ઉપર શું થતું હોય છે, આધાર રાખતું હોય છે। અને એના માટે આપણા અભ્યાસમાં છેલ્લે જોશું કે એક જૂલ થોમ્સન કોએફિશિયન્ટ, બરાબર, એનો સહગુણાંક આવશે અને એના ઉપરથી જ્યારે થ્રોટલિંગ વાલ્વમાંથી આપણે પસાર કરીશું તો તાપમાન વધશે કે ઘટશે એ આપણે મિત્રો એના ઉપરથી આપણે કહી શકશું। હવે એના પછી અગત્યમાં અગત્ય જે છે એનો એક ટોપિક લઈએ છીએ આપણે, હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી। જ્યારે તંત્ર છે, બરાબર છે, એનું દબાણ અચળ રહેતું હોય ત્યારે આપણે જોયું કે એની એન્થાલ્પી અગત્યની છે, પરંતુ જ્યારે તંત્રનું કદ અચળ રહેતું હોય, બરાબર છે, ત્યારે આપણે જેટલી એનર્જી જે છે એ તંત્રને આપીએ છીએ અને એમાંથી આપણે કેટલી ઉર્જાને યાંત્રિક ઉર્જામાં શું કરી શકશું, રૂપાંતર કરી શકશું, અને એ આપણને હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી એની મદદથી આપણે શું કરી શકીએ છીએ, ગણી શકીએ છીએ। તો હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી એ અચળ કદે કોઈપણ તંત્રને આપણે ઉષ્મા ઉર્જા આપીશું તો એમાંથી કેટલું મહત્તમ કાર્ય આપણે મેળવી શકીએ, કેટલી યાંત્રિક ઉર્જા મેળવી શકીએ, બરાબર છે, એ આપણને હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી ઉપરથી આપણને મળી શકે છે। અહીંયા તમે સમીકરણમાં જોઈ શકો છો કે આ યુ જે છે એ તંત્રની આંતરિક ઉર્જા છે માઇનસ TS, પણ TSની જે બરાબર જો આપણે TDS કરીએ તો બરાબર છે, ડીએસ એટલે DQ થશે, બરાબર છે, અને આ TDS જે છે એ DQ એટલે કે ઉષ્મા ઉર્જા, એવી ઉષ્મા ઉર્જા, બરાબર છે, કે જે ઉષ્મા ઉર્જામાંથી આપણે કોઈ યાંત્રિક કાર્ય મેળવી શકવાના નથી, બરાબર છે, એને આપણે કહીએ છીએ TS। તો આંતરિક ઉર્જામાંથી જે ઉષ્મા ઉર્જામાંથી આપણે કાર્ય નથી મેળવી શકવાના એને જો આપણે બાદ કરીએ તો આપણને મહત્તમ જે છે યાંત્રિક ઉર્જામાં રૂપાંતર કરી શકીએ એટલી આપણને ઉર્જા મળશે, અને આથી જ એ ઉર્જા જે છે એ આપણને યાંત્રિક કાર્યમાં રૂપાંતર કરી શકાતી હોવાથી તેને આપણે હેલ્મહોલ્ટ્ઝ, બરાબર છે, એ વિધેય અથવા તો મુક્ત ઉર્જા, હેલ્મહોલ્ટ્ઝની મુક્ત ઉર્જા આપણે એને કહીએ છીએ। જો આપણે રિવર્સિબલ ચેન્જ લઈ લઈએ અને જો આનું વિકલન લઈએ તો DF ઇઝ ઇક્વલ ટુ DU અને આ T છે DS માઇનસ શું થશે આપણને, બરાબર છે, SDT આપણને મળશે। આપણને બધાને ખબર જ છે કે DQ બરાબર TDS થશે, બરાબર, થર્મોડાયનેમિક્સના બીજા નિયમ ઉપરથી, અને DQ બરાબર DU વત્તા PDV છે એ થર્મોડાયનેમિક્સના પહેલા નિયમ ઉપરથી મળશે, અને માટે, બરાબર છે, આ જે છે TDS બરાબર DU વત્તા શું થશે આપણને PDV મળશે। હવે એ કિંમત જે છે આપણે અહીંયા મૂકી દેશું તો આપણને ખબર જ છે આ જે છે વિકલન છે તો DF ઇઝ ઇક્વલ ટુ DU માઇનસ TDS માઇનસ શું આવશે, SDT, અને આની અંદર જો આપણે TDSની જો આપણે કિંમત મૂકી દઈએ, આ TDSની આપણે કિંમત મૂકીએ તો DU વત્તા PDV થશે, અને એક કિંમત છે એ આપણે અહીંયા મૂકીશું તો DU જે છે કેન્સલ થશે એટલે આપણને મળશે માઇનસ PDV માઇનસ SDT। તો DF ઇઝ ઇક્વલ ટુ માઇનસ PDV માઇનસ SDT। આ સમીકરણ જે છે એ આપણને ખાસ કરીને મેક્સવેલના જે 4 સમીકરણો જે છે એ મેળવવા માટેનું, બરાબર છે, જે પાયાનું એક સમીકરણ આ આપણને વિદ્યાર્થી મિત્રો મળશે। હવે જ્યારે પ્રક્રિયા જે છે, બરાબર છે, એ સમતાપી પ્રક્રિયા થતી હોય ને સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયા થતી હોય તો આપણને ખબર જ છે કે સમતાપી પ્રતિવર્તી પ્રક્રિયાની અંદર તાપમાનનો ફેરફાર છે એ શૂન્ય થતો હોય છે। આથી એ સમીકરણમાં આપણે મૂકીએ તો DF ઇઝ ઇક્વલ ટુ માઇનસ PDV થશે, અને આથી જો હવે DVને આપણે છેદમાં લઈ જઈએ તો DF અપન DV, બરાબર છે, એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર દેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ P। એમ બતાવે છે આપણને કે જ્યારે આપણે અચળ તાપમાન આપણે રાખીએ, બરાબર છે, અને આપણે કદનો શું કરીએ, ફેરફાર, તો એ કદનો ફેરફાર કરીશું તો આપણને કેટલી, બરાબર છે, ઉર્જા મળશે તો એ આપણને લખેલું છે અહીંયા કે જેટલો દબાણનો ઘટાડો થશે, બરાબર છે, એટલી ઉષ્મા ઉર્જા આપણને શું થશે, મળશે। ધીસ શોઝ ધેટ ધીસ ગિવ્સ પ્રેશર when Helmholtz free energy changes with volume at constant temperature। તો વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ અગત્યનું છે। હવે એના પછી જે છે એ આપણે હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી પછી આપણે જોઈએ તો આવશે હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જીમાં DF ઇઝ ઇક્વલ ટુ માઇનસ PDV માઇનસ SDT, અને આની અંદર જો આપણે કદ અચળ રાખીએ, જો કદ અચળ રાખીશું તો આ પદ શૂન્ય થશે, તો DF અપન DT V ઇઝ ઇક્વલ ટુ શું આવશે, માઇનસ S। તો આપણે જ્યારે કદ અચળ રાખીએ અને તાપમાનના ફેરફારની સાપેક્ષમાં આપણે હેલ્મહોલ્ટ્ઝનો ઉર્જાનો ફેરફાર કરીએ તો એ આપણને આપે છે એન્ટ્રોપી, એ આપણને એન્ટ્રોપી આપે છે આપણને, એટલે કે તંત્રની અવ્યવસ્થાનું શું આપે છે આપણને, માપ। અને S ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, K log ઓમેગા
બરાબર છે, એ આપણે જાણીએ છીએ. તો આ જે છે એ શું છે, એન્ટ્રોપી આપણને મળશે. હવે આપણને ખબર જ છે કે જો આપણે આ કિંમત જે છે એ મૂકી દઈએ, બરાબર છે, હેલ્મહોલ્ટ્ઝની અંદર, તો આપણને મળશે F ઇઝ ઇક્વલ ટુ યુ વત્તા ટી dF અપન dt ઇન્ટુ વી. તો આ સમીકરણ જે છે એ પણ શું છે, હેલ્મહોલ્ટ્ઝ જે છે એની મુક્ત ઉર્જાનું સમીકરણ છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પ્રક્રિયા જે છે એ આઇસોથર્મલ થતી હોય ત્યારે તાપમાનનો ફેરફાર શૂન્ય થતો હોય છે, અને તાપમાનનો ફેરફાર શૂન્ય થતો હોય તો એ વખતે જ્યારે આપણે મુક્ત ઉર્જાનો ફેરફાર કરીશું તો મુક્ત ઉર્જાનો ફેરફાર છે, બરાબર છે, એ આપણે જોઈ શકીએ છીએ અહીંયા સમીકરણ ઉપરથી, આ સમીકરણ ઉપરથી, કે એ માઇનસ ઇન્ટિગ્રેશન આઈથી એફ પીડીવી, અને આ પીડીવી એટલે શું થશે, કાર્ય. એટલે કે મુક્ત ઉર્જાનો ફેરફાર, બરાબર છે, એ આપણને કરેલા કાર્ય જેટલું શું થશે, થશે. તો આમ અચળ તાપમાને જ્યારે પણ કોઈ તંત્ર છે એ પ્રક્રિયા કરશે ત્યારે મુક્ત ઉર્જાનો ફેરફાર, હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી જે છે એનો ફેરફાર જે છે એ આપણે જેટલું કાર્ય આપણને મળશે, બરાબર છે, એટલો મુક્ત ઉર્જાનો ફેરફાર થશે, જે છે એ ખૂબ જ અગત્યનું છે. એના પછીની આપણે વાત કરીએ તો આપણને હવે ખ્યાલ આવી ગયો કે જ્યારે આપણે મેક્સવેલના સમીકરણો મેળવવા હશે ત્યારે આ ડીએફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ પીડીવી માઇનસ એસ ડીટી, આ ખૂબ જ અગત્યનું સમીકરણ છે. અને ફરી પાછું જે છે એ જ્યારે, બરાબર છે, હું આ સમીકરણ છે મેક્સવેલના સમીકરણો લઈશ ત્યારે આ સમીકરણ જે છે એને આપણે ફરીવાર પાછું શું કરીશું, યાદ રાખીશું. હવે જ્યારે કદ અચળ રહેતું હોય અને તાપમાન છે એ પણ અચળ રહેતું હોય, એટલે કે અચળ કદે સમતાપી પ્રક્રિયા કરીએ તો તંત્ર છે એનું હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી, બરાબર છે, એ શું થતી હોય છે, અચળ રહેતી હોય છે. અને માટે આપણે એને શું કહીએ છીએ, એફ ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. એટલે કે કદ આપણે અચળ રાખીએ અને તાપમાન છે એને પણ આપણે અચળ રાખીએ તો ક્યારેય આપણે યાંત્રિક કાર્ય જે છે આવા તંત્રમાંથી મેળવી શકતા નથી, બરાબર છે. એ આ સમીકરણ આપણને સૂચવે છે. જે રીતે આપણે હેલ્મહોલ્ટ્ઝની મુક્ત ઉર્જાની વાત કરી, એવી જ રીતે ગિબ્સની મુક્ત ઉર્જા જે છે એ પણ ખૂબ જ અગત્યની છે. સામાન્ય રીતે આપણે જે કંઈ પ્રક્રિયાઓ થતી હોય છે, બરાબર છે, એ પ્રક્રિયામાં જો કદ અચળ રહેતું હોય તો હેલ્મહોલ્ટ્ઝ ફ્રી એનર્જી અગત્યની છે, પરંતુ જો દબાણ અચળ રહેતું હોય તો ગિબ્સની ફ્રી એનર્જી, ગિબ્સની મુક્ત ઉર્જા જે છે એ આપણને શું હોય છે, અગત્યની હોય છે. અને ગિબ્સની મુક્ત ઉર્જા જે છે એ પણ શું છે, સ્ટેટ ફંક્શન છે. એટલે કે તંત્રની માત્ર શરૂઆતની સ્થિતિ અને તંત્રની અંતિમ સ્થિતિ ઉપર શું કરે છે, આધાર રાખે છે. અને એ જે છે જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ શું થશે, ટીએસ. એચ જે છે એ તંત્રની કુલ ઉર્જા છે, આંતરિક ઉર્જા છે અને યાંત્રિક ઉર્જા છે, બરાબર છે. એના સરવાળાને આપણે કહીએ છીએ એન્થાલ્પી, અને એ છે ટોટલ એનર્જી. અને ટોટલ એનર્જીમાંથી જો એન્ટ્રોપીની ઉર્જા જે છે ટીડીએસ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ, તો એન્ટ્રોપીને સંલગ્ન ઉષ્મા ઉર્જા જો આપણે બાદ કરી નાખીએ, બરાબર છે, તો જે આપણને ઉર્જા મળશે એ છે મુક્ત ઉર્જા. અને એ મુક્ત ઉર્જા જે છે એને આપણે કહીએ છીએ ગિબ્સની એનર્જી. એટલે કે તંત્રની જે કુલ ઉર્જા છે એમાંથી એન્ટ્રોપીને સંલગ્ન ઉર્જા જે છે એને આપણે બાદ કરીશું તો જે આપણને કુલ ઉર્જા મળશે, વિદ્યાર્થી મિત્રો, એને આપણે કહીએ છીએ ગિબ્સની મુક્ત ઉર્જા. હવે આ ગિબ્સની મુક્ત ઉર્જા જે છે, બરાબર છે, એ બાયોલોજિકલ પ્રોસેસમાં, કેમિસ્ટ્રીની અંદર, બીજી બધી જ જગ્યાએ ખૂબ જ ઉપયોગી છે, અને માટે એને સમજી લેવું પણ ખૂબ જ જરૂરી છે. હવે જુઓ, આપણે જોઈ શકીએ છીએ કે જો આપણે એનો ફેરફાર લઈએ, બરાબર છે, અને તાપમાન કેવું રાખીએ, અચળ, તો ડીજી ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, ડીએચ માઇનસ શું આવશે, ટી ડેલ્ટા, બરાબર છે, એસ. અહીંયા જો આપણે અહીંયા ડેલ્ટા એચની આપણે કિંમત મૂકીશું, બરાબર છે, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ, બરાબર છે, યુ એચ ઇઝ ઇક્વલ ટુ યુ પ્લસ પીવી, અને પછી આપણે એનું ફેરફાર લઈ વિકલન કરી અને કિંમત મૂકીશું તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આ સમીકરણ જે આપેલું છે ડીજી ઇઝ ઇક્વલ ટુ વીડીપી માઇનસ શું થશે, એસડીટી મળશે. અને આ જે છે એ શું છે, મુક્ત થતી શું છે, ઉર્જા છે, અથવા ગિબ્સની શું છે, ફ્રી એનર્જી છે. ગિબ્સની ફ્રી એનર્જી જે છે એ કોના ઉપર આધાર રાખે છે, તો કે દબાણ અને તાપમાન. જ્યારે પણ કોઈ પ્રક્રિયા છે એ, બરાબર છે, સ્પોન્ટેનિયસ થતી હોય, કુદરતી રીતે પ્રક્રિયા થતી હોય, તો કુદરતી રીતે થતી પ્રક્રિયા જે છે, બરાબર છે, એની અંદર હંમેશા ગિબ્સની ઉર્જા જે છે, બરાબર છે,
એ હંમેશા આપણને નેગેટિવ મળશે અને એની અંદર જે છે વિશ્વની એન્ટ્રોપી જે છે એનો હંમેશા શું થશે? વધારો થશે. બરાબર છે. અને આથી જ બરાબર છે જો એન્ટ્રોપી વધશે, આ એન્ટ્રોપી જે છે એ એસ જે છે એ વધશે તો વીડીપીમાંથી આ પદ વધારે બાદ થશે અને વધારે બાદ થશે એટલે ગિબ્સની એનર્જી જે છે એનો જવાબ શું મળશે આપણને? નેગેટિવ. અને આથી જ કુદરતી પ્રક્રિયાની અંદર ગિબ્સ ઉર્જાનો ફેરફાર જે છે એ આપણને નેગેટિવ મળતો હોય છે. તો આપણે જોઈ શકીએ છીએ હવે બરાબર છે કે જ્યારે કુદરતી પ્રક્રિયા થતી હોય છે ત્યારે ગિબ્સ ઉર્જા જે છે એનો ફેરફાર નેગેટિવ હોય છે. જ્યારે ગિબ્સ ઉર્જાનો ફેરફાર શૂન્ય હોય છે બરાબર છે ત્યારે તંત્ર અને પરિસર જે છે એ ઇક્વિલિબ્રિયમમાં હોય છે, એટલે કે સમતોલનની સ્થિતિમાં હોય છે. અને જ્યારે બરાબર છે ડેલ્ટા જી ઇઝ પોઝિટિવ, માફ કરશો અહીંયા ડેલ્ટા છે બરાબર છે, ડેલ્ટા જી ઇઝ પોઝિટિવ, જ્યારે ગિબ્સની ઉર્જા આપણને ધન મળશે બરાબર છે ત્યારે પ્રક્રિયા જે છે બરાબર છે કુદરતી રીતે થતી હોતી નથી, અથવા તો એ વિરુદ્ધ દિશામાં શું થતી હોય છે? કુદરતી રીતે થતી હોય છે. અને જો આપણે કરાવવી હોય તો એને બહારથી શું કરવું પડે છે? આપણે કાર્ય અથવા તો ઉર્જા શું કરવી પડે છે? આપવી પડે છે. એ પ્રક્રિયા કુદરતી હોતી નથી. હવે જે આપણે મેઇન વાત કરતા હતા કે ભાઈ મેક્સવેલના સમીકરણો, તો એ મેક્સવેલના સમીકરણો જે છે એ જેમ્સ મેક્સવેલ ક્લાર્ક જે છે બરાબર છે સ્કોટલેન્ડના સાયન્ટિસ્ટ છે અને એણે જે છે આ 4 સમીકરણો આપણને આપેલા છે. અને આ 4 સમીકરણો જે છે એ કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ જે છે અને ગેસની વર્તણૂક છે એના માટે આપણને ખૂબ જ ઉપયોગી છે, ખૂબ જ ઉપયોગી છે. મેક્સવેલ જે છે બરાબર છે એણે જે 4 પોટેન્શિયલ છે, ખાસ કરીને આંતરિક ઉર્જા, એન્થાલ્પી, ગિબ્સની મુક્ત ઉર્જા અને હેલ્મહોલ્ટ્ઝની મુક્ત ઉર્જા, આ 4 સમીકરણો જે છે એ 4 સમીકરણોને વિકલ સમીકરણના સ્વરૂપમાં લખ્યા અને એના ઉપરથી આ 4 સમીકરણો આપણને મેક્સવેલના મેળવી આપ્યા. અને આ સમીકરણો જે છે એને આપણે કહીએ છીએ મેક્સવેલના સમીકરણો. તો મેક્સવેલના સમીકરણો જે છે એ શા માટે આપણે એનો અભ્યાસ કરવો જોઈએ? તો ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જે થર્મોડાયનેમિક્સમાં આપણે સીધી માપી શકતા હોતા નથી. જેમ કે બરાબર છે એન્ટ્રોપી, તંત્ર જે છે એની એન્ટ્રોપી છે અવ્યવસ્થિતતાનું માપ જે આપણે માપી શકતા હોતા નથી. તો એ એન્ટ્રોપીનું માપ છે બરાબર છે એ મેક્સવેલના થર્મોડાયનેમિક્સના સમીકરણો એના ઉપરથી આપણે શું કરી શકીએ છીએ? ગણી શકીએ છીએ. તો થર્મોડાયનેમિક્સની અંદર બરાબર છે જે સમીકરણો, જે ભૌતિક રાશિઓ સ્ટેટ ફંક્શન છે અને એને આપણે સીધી માપી શકતા નથી. તો આવી ભૌતિક રાશિઓ જે છે એને મેળવવા માટે થઈને ગણવા માટે થઈ અને મેક્સવેલના સમીકરણો જે છે એ વિદ્યાર્થી મિત્રો આપણને ખૂબ જ ઉપયોગી છે. તમે અહીંયા જોઈ શકો છો બરાબર છે આપણે જ્યારે આ સમીકરણો મેળવવા હોય તો પહેલાં આપણને થોડુંક આંશિક વિકલ સમીકરણો છે એનું નોલેજ જે છે એ આપણને જરૂરી છે. ધારો કે આપણી પાસે કોઈ ઝેડ વિધેય છે અને એ વિધેય જે છે બરાબર છે એ એક્સ અને વાય ઉપર શું કરે છે? આધાર રાખે છે. જો આપણે એનું આંશિક વિકલન મેળવીએ બરાબર છે તો આપણે એવું લખી શકીએ કે ભાઈ dz ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ઝેડ અપન ડેલ્ટા એક્સ બરાબર છે અચળ વાય અને વત્તા ડેલ્ટા ઝેડ અપન ડેલ્ટા વાય બરાબર છે ત્યારે એક્સ અચળ રહેશે અને ઇન્ટુ શું આવશે? dy. હવે જો આપણે ડેલ્ટા ઝેડ અપન ડેલ્ટા એક્સ છે બરાબર છે અચળ વાય એને આપણે એમ ધારી લઈએ અને ડેલ્ટા ઝેડ અપન ડેલ્ટા વાય એક્સ અચળ હોય ત્યારે એને આપણે એન ધારી લઈએ તો એ સમીકરણને આપણે ટૂંકમાં આવી રીતે લખી શકાય dz ઇઝ ઇક્વલ ટુ એમ dx વત્તા એન dy. હવે અહીંયા જે છે એ આપણને મળશે આ એમ છે અને આ એન છે. હવે જુઓ અહીંયા આપણે એક્સની સાપેક્ષમાં વિકલન કરેલું છે, હવે આ જ એમ છે એનું આપણે શું કરીએ? વાયની સાપેક્ષમાં વિકલન કરીએ તો આપણને એક વખત વિકલન છે બરાબર છે ઝેડનું અને બીજી વખત થશે ડેલ સ્ક્વેર ઝેડ અને ડેલ્ટા એક્સ અને આ શું આવશે? ડેલ્ટા વાય. તો ડેલ્ટા સ્ક્વેર ઝેડ અપન ડેલ એક્સ ડેલ વાય થશે. અને એવી જ રીતે આપણે એનનું આ જે છે ઝેડનું વાયની સાપેક્ષમાં વિકલન છે બરાબર છે એવી રીતે આપણે એનનું એક્સની સાપેક્ષમાં વિકલન કરીશું તો આપણને મળશે ડેલ સ્ક્વેર ઝેડ અપન ડેલ વાય ઇન્ટુ ડેલ એક્સ મળશે. અને આ બંને સમાન થશે તો આપણે એવી જ રીતે ડેલ્ટા એમ ઇન્ટુ ડેલ્ટા વાય બરાબર છે એટ કોન્સ્ટન્ટ એક્સ અને ડેલ્ટા એલ ઇન્ટુ ડેલ્ટા બરાબર છે એક્સ એટ કોન્સ્ટન્ટ વાય. આ સમીકરણને આપણે શું કરી શકીએ છીએ? સરખાવી શકાય. અને જો સરખાવીએ તો આપણે વિદ્યાર્થી મિત્રો મળશે અહીંયા ડેલ્ટા એમ અપન ડેલ્ટા વાય ઇન્ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ
ડેલ્ટા એન અપન ડેલ્ટા એક્સ ઇન્ટુ વાય. તો આપણને આ પ્રોપર્ટી શું થશે, મળી આવશે. અને આ પ્રોપર્ટી જે છે એ જ્યારે આપણે ચારે ચાર સમીકરણો, ખાસ કરીને આંતરિક ઉર્જા, બરાબર છે, એન્થાલ્પી, હેલ્મહોલ્ટ્ઝની મુક્ત ઉર્જા અને ગિબ્સની મુક્ત ઉર્જા, આ ચાર સમીકરણો જે છે, બરાબર છે, એના માટે આ પ્રકારે આપણે સમીકરણ લખી અને એના ઉપરથી જ્યારે આપણે, બરાબર છે, આને શું કરીશું, સરખાવીશું, બરાબર છે, ડિફરન્શિયલ આંશિક વિકલનનું સરખાવીશું, તો આપણને મેક્સવેલના ચાર સમીકરણો મેળવી શકીશું. તો ચાર સમીકરણો મેળવવા માટે થઈ આપણે એક વધારાની આઈડેન્ટિટી મેથેમેટિક્સ જે છે એની ખૂબ જ ઉપયોગી છે અને એ પણ આપણે લઈ લઈએ. તો ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ઝેડ ઇન્ટુ વાય, બરાબર છે, અને ડેલ્ટા ઝેડ ઉલટાવીએ છીએ આપણે. જુઓ અહીંયા ડેલ્ટા ઝેડ નીચે છે, અહીંયા ઉપર લઈ લીધા, વ્યસ્ત લીધા, અને વ્યસ્ત લઈએ તો આ બંને કેન્સલ થઈ જશે, આપણો બંને કેન્સલ થઈ જશે, અને માટે આપણને મળશે 1. અને આથી જ આને છેદમાં લઈ જઈએ તો આપણને મળશે ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 અપન ડેલ્ટા ઝેડ અપન ડેલ્ટા એક્સ. અને આ જે છે સંબંધ, એને આપણે રેસિપ્રોસિટી એટલે કે વ્યસ્તનો સંબંધ આપણે કહીએ છીએ. તો આ કિંમત જે છે એ આપણે અહીંયા સમીકરણમાં મૂકી દઈએ. જુઓ તમે, અહીંયા ડેલ્ટા ઝેડ અપન ડેલ્ટા વાય છે, આપણે ડેલ્ટા એક્સ જે છે એને મલ્ટીપ્લાય કરેલા છે, તો આપણને મળશે, બરાબર છે, આ રીતે ડેલ્ટા ઝેડ અપન ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એક્સ અપન શું આવશે, ડેલ્ટા વાય, એટ શું આવશે, કોન્સ્ટન્ટ એક્સ. અને આને આપણે વ્યસ્તથી ઉલટાવી દેશું તો આપણને શું મળશે, બરાબર છે, અહીંયા -1 થશે અને અહીંયા આવશે ડેલ્ટા એક્સ અપન ડેલ્ટા વાય અપન ડેલ્ટા ઝેડ અપન ડેલ્ટા, બરાબર છે, એક્સ. આને આપણે કહીએ છીએ સાયક્લિક રિલેશન. અને આ રિલેશન જે છે એ પણ થર્મોડાયનેમિક્સની અંદર ખૂબ જ ઉપયોગી છે. આપણે મેક્સવેલના સમીકરણો જે છે એ મેળવવા છે, અને એ મેળવવા માટે મેં વાત કરી એ પ્રમાણે આપણે પહેલાં લઈ લઈએ છીએ du ઇઝ ઇક્વલ ટુ TdS માઇનસ શું છે, PdV. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો આ જે છે એ આંતરિક ઉર્જાના ફેરફારનું શું છે, સમીકરણ છે. અને આ સમીકરણ છે, બરાબર છે, જો આપણે આ રીતે લઈએ તો આપણને ખબર જ છે du ઇઝ ઇક્વલ ટુ, આપણે અહીંયા વેરિયેબલ s છે અને આ શું છે, v છે, તો આપણે એવું લખી શકીએ છીએ ડેલ યુ અપન ડેલ એસ, બરાબર છે, એટ કોન્સ્ટન્ટ v, બરાબર છે, ds પ્લસ ડેલ યુ અપન ડેલ વી એટ કોન્સ્ટન્ટ s ઇઝ ઇક્વલ ટુ dv. અને હવે જો આપણે આ બે સમીકરણને શું કરીએ, આપણે સરખાવી દઈએ તો t બરાબર ડેલ યુ અપન ડેલ એસ ઇન્ટુ t થશે. અને એવી જ રીતે, બરાબર છે, p માઇનસ p ઇઝ ઇક્વલ ટુ ડેલ યુ અપન ડેલ વી ઇન્ટુ શું થશે, s મળશે. તો આવી રીતે આપણે આંતરિક ઉર્જા જે છે, બરાબર છે, એનો એન્ટ્રોપીની સાપેક્ષમાં અચળ કદે ફેરફારનો દર લઈએ તો તંત્રનું આપણને તાપમાન મળે છે. અને એવી જ રીતે, બરાબર છે, અચળ એન્ટ્રોપીએ આપણે કદના ફેરફારની